વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ 5 રેખા અને ખૂણા સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 8। દાખલા નંબર 8 ઓલમોસ્ટ દાખલા નંબર 7 જેવો છે। 7 માં આપણને પૂરક કોણ વિશે પૂછ્યું હતું, આમાં આપણને કોટી કોણ વિશે પૂછ્યું છે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો। વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો। હવે આપણને શું કીધું છે કે એક ખૂણો 45 અંશ કરતાં મોટો હોય તો તેનો કોટી કોણ 45 થી મોટો, 45 જેટલો કે 45 કરતાં નાનો હોય। જો 45 અંશ કોટી કોણ એટલે શું, તો કે ટોટલ 90 થવું જોઈએ। 45 કરતાં મોટો છે તો ઓબ્વિયસલી આપણને ખબર જ છે કે 45 કરતાં નાનો હોવો જોઈએ, પણ આપણે એને ગણતરી કરીને મેળવીએ। આપણે લખીએ, ધારો કે 45 અંશ, આપણને કીધું ને એક ખૂણો 45 અંશ કરતાં મોટો છે, ધારો કે 45 અંશ કરતાં મોટો ખૂણો, આપણે બહુ દૂર જવું જ નથી, આપણે એક જ સ્ટેપ આગળ વધી જાય, 46 અંશ છે, આપણે બહુ દૂર નથી જવું, ગમે લઈ શકાય। 45 થી મોટો આપણને કીધો છે એટલે 45 થી મોટો આપણે ધારીએ લઈ શકીએ, આપણે બહુ આગું નથી જવું, આપણે 46 જ લીધું। તો તેથી 46 નો કોટી કોણ, 46 નો કોટી કોણ કેટલો થાય, તો કે 90 માંથી 46 બાદ કરી નાખો તો 90 - 46 તો કેટલો આવશે, 44 અંશ। તો હવે આ જે 44 આવ્યા એ કેવડા છે, હવે આપણે રકમ ઉપર પાછા આવીએ તો તેનો કોણ 45 થી મોટો છે, તો કે ના, તો 44 આવ્યા, 45 થી નાનો આવ્યો। 45 થી 45 જેવડો છે, તો કે ના, 45 કરતા નાનો હોય તો આપણે લખીએ હા। શું, એક ખૂણો 45 અંશ કરતા મોટો હોય, એક ખૂણો 45 અંશ કરતા મોટો હોય તો તેનો કોટી કોણ કેવડો હોવો જોઈએ, તો કે 45 કરતા નાનો હોય, કારણ કે આપણે અહીં સાબિત કરીને બતાવી દીધું, તેનો કોટી કોણ 45 અંશ કરતા નાનો હોય। વિડીયોને પોઝ કરી 8મો દાખલો પણ તમારી નોંધપોથીમાં ઉતારી દો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો। 8મા પછી 9મો દાખલો ફોટોની એક લિંક સ્વરૂપે જ આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે। સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો। બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર। આ વિડીયોને લાઇક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ। ફરી મળશું બીજા વિડીયોમાં।